મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનને કોણે લગાવ્યો લાખોનો ચૂનો? ભાજપના કોર્પોરેટર રાકેશ પટેલનો મોટો ધડાકો. ડોર ટુ ડોર કચરા નિકાલ કરતી એજન્સીએ લાખોનો ચૂનો લગાવ્યો હોવાનો આરોપ. ભાજપના કોર્પોરેટર રાકેશ પટેલે હાલ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મહેસાણા મનપા જ્યારે નગરપાલિકા હતી ત્યારે ડોર ટુ ડોર કચરા નિકાલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટમાં શરત રખાઈ હતી કે નગરપાલિકાની માલિકીના 17 ટ્રેક્ટર, 18 ટીપર આ કામગીરીમાં ઉપયોગ કરવામાં આવશે. આ બદલામાં દર મહિને નગરપાલિકાને 5 લાખ ભાડું ચૂકવવું પડશે. કોન્ટ્રાક્ટ એજન્સીએ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલા આ સાધનો પરત કરી દીધા. દર મહિને મનપાને 5 લાખનું મોટું નુકસાન થઈ રહ્યું છે. ભંગાર વાહનની જવાબદારી કોની? જવાબદારો સામે કાર્યવાહી કરવા ભાજપ કોર્પોરેટરની માંગ ઉઠવા પામી છે. ત્યારે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનને હાલ ચૂનો લાગ્યો છે. ભાજપના કોર્પોરેટર રાકેશ પટેલ દ્વારા ધડાકો કરવામાં આવ્યો છે કે ડોર ટુ ડોર કચરા નિકાલ કરતી એજન્સીએ લાખોનો ચૂનો લગાવ્યો છે તેવો આરોપ કરવામાં આવ્યો છે. ભાજપના કોર્પોરેટર રાકેશ પટેલે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે મહેસાણા મનપા જ્યારે નગરપાલિકા હતી ત્યારે ડોર ટુ ડોર કચરા નિકાલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટમાં શરત અપાઈ હતી. શરત રખાઈ હતી કે નગરપાલિકાની માલિકીના 17 ટ્રેક્ટર, 18 ટીપર આ કામગીરીમાં ઉપયોગ કરવી. આ બદલામાં દર મહિને નગરપાલિકાને 5 લાખ ભાડું ચૂકવવું. જ્યારે કોન્ટ્રાક્ટ એજન્સીએ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલા આ સાધનો પરત કરી દીધા છે અને હવે દર મહિને મનપાને 5 લાખનું મોટું નુકસાન થઈ રહ્યું છે.